રામદેવજી મહારાજ કથા સમિતિ કિમ આયોજિત રામદેવ ભક્તિ માનસ કથાનું આયોજન કિમ ખાતે આવેલ શુભમ સોસાયટીમાં તારીખ 31/12/2023 તારીખ 8/1/2024 સુધી રાખવામાં આવ્યું છે, જેમાં ડભોઈવાડા શ્રી ગુરુ ચરણરજ દામોદર દાસ બાપુની મધુરવાણીમાં કથાનો શુભારંભ થયો છે। કથાના અધ્યક્ષ શ્રી ઉપાધ્યાય પરિવાર, પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા રમીલાબેન અર્જુનભાઈ પ્રજાપતિ, ધર્મિષ્ઠાબેન કનુભાઈ પ્રજાપતિ, ચંપાબેન દીપકભાઈ ચાસિયા દ્વારા દ્રીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। પ્રાર્થના અને સ્વાગત ગીત સંસ્કાર વિદ્યાલયની બાળા દ્વારા રજૂ કરવામાં આવી। પોથી યાત્રા દેવજીભાઈ રામજીભાઈ પ્રજાપતિ શુભમ સોસાયટીના નિવાસ સ્થાનેથી નીકળી કથા મંડપે પહોંચી હતી। કથામાં પ્રથમ દિવસે મહાપ્રસાદી પ્રજાપતિ પરિવાર દ્વારા, ત્યારબાદ 8 દિવસની મહાપ્રસાદી ઉપાધ્યાય પરિવાર દ્વારા અપાતા દામોદર દાસ બાપુ દ્વારા અન્નદાતાઓનું સન્માન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે કથામાં ઉપાધ્યાય પરિવારના આનંદ ઉપાધ્યાય, ડૉક્ટર અજય ઉપાધ્યાય, રાજનભાઈ વડિયા, વીણાબેન અનિલભાઈ બરોડા, વાસુદેવભાઈ સરપંચ, હસમુખભાઈ પરમાર, ડૉક્ટર રાજેન્દ્ર પરમાર, દલપત બાપુ, ગુમાન બાપુ, રમેશભાઈ કોસંબા, જગદીશભાઈ કોસંબા, શુભમ સોસાયટીના ભક્તજનો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી લાભ લીધો છે। કથા સમિતિ તરફથી દરરોજ 2 થી 6 વાગ્યા સુધી ચાલનાર કથામાં ઉપસ્થિત રહેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા આયોજક વતી દલપતભાઈ સોલંકી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે।